મિત્રો, ધોરણ 10ની અંદર પાઠ 20માં જે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોવાળો જે પાઠ છે એની અંદર અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ ની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણની અંદર કોઈ સ્પષ્ટ કરવામાં આવેલી નથી. એની કોઈ વ્યાખ્યા સ્પષ્ટ નથી કે આ અનુસૂચિત જાતિ કહેવાય કે આ અનુસૂચિત જનજાતિ કહેવાય. એવું બંધારણમાં ભારતનું જે બંધારણ છે આ બંધારણની અંદર એની વ્યાખ્યા કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે રાજ્યના જે રાજ્યપાલ છે આ રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેના વિશેષ ઉલ્લેખ કરવામાં આવેલો છે. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શું થતું જોવા મળતું હતું? શોષણ. જે શોષણ થતું હતું એ શોષણ અત્યારે અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને માતૃભાવની તેમનામાં રહેલી જે સંકુચિતતા છે, આ સંકુચિતતા એટલે કે એમનામાં રહેલો જે ડર છે, એમનામાં રહેલી જે માતૃભાવ પ્રત્યેનો જે પ્રેમ હોવો જોઈએ એનાથી દૂર કરવા અને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે. એમાં બંધારણની કલમ 341માં જુદી જુદી અનુસૂચિત, આ અનુસૂચિમાં કેટલીક જ્ઞાતિઓ જે સમાવિષ્ટ થાય છે એને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવેલી છે. એવી જ રીતે બંધારણની કલમ 342માં અનુસૂચિ પ્રમાણે જેટલી જાતિઓનો અંદર સમાવિષ્ટ કરવામાં આવેલો છે એમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે. 341માં જે જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવે એને અનુસૂચિત જાતિ કહેવામાં આવે. 342માં જે જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવે તેને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે કે જેઓ મોટાભાગે જંગલમાં રહેતા હોય, પહાડી વિસ્તારોમાં રહેતા હોય અથવા તો કોઈક વિશિષ્ટ ભૌગોલિક સ્થળોએ એમણે નિવાસ કરેલો હોય અને બીજા કરતાં અલગ જ કંઈક સામાજિક અને સાંસ્કૃતિક જીવન જીવતા હોય. બધા લોકો કરતાં એક વિશિષ્ટ જુદી જ રીતે એ જીવન જીવતા હોય. સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પાછા કેવા હોય? પછાત. આર્થિક રીતે તો હોય પણ તેની સાથે સાથે શિક્ષણમાં પણ એમણે વધારે પડતો શિક્ષણ લીધેલું ન હોય એવા લોકોનો સમાવેશ કરવામાં આવતો હોય છે. હવે બંધારણની જોગવાઈઓ તો આપણા બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. એમાં આપણે વાત કરીએ તો સામાન્ય જોગવાઈઓ, તો એમાં પહેલું આપણે જોઈએ કે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંથી કોઈપણ બાબતોને કારણે ભેદભાવ કરવા ઉપર પ્રતિબંધ મૂકે છે. વધુમાં આ કલમ દ્વારા એવું પણ કહેવામાં આવેલું છે કે કોઈપણ નાગરિક આ બાબતો હેઠળ
એટલે કે દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલો, જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે. બીજી વાત કરીએ તો કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા અંશત રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થળોના ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારની ગેરલાયક અથવા તો જવાબદારી, નિયંત્રણ અથવા શરતો એના ઉપર લાવવામાં આવતી નથી, કારણ કે એ બધા માટે એ સાર્વજનિક વસ્તુઓ ગણવામાં આવે છે. હવે બીજી વાત આપણે કરીએ તો આર્ટિકલ 29 પ્રમાણે તો ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિક જો કોઈ વિશિષ્ટ ભાષા ધરાવતો હોય, લિપિ ધરાવતો હોય કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિએ પોતે ધરાવતો હોય તો તેને સાચવવાનો એને અધિકાર રહેલો છે. બીજી વાત, કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણ ના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી જે શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. તમે જુઓ કે કોઈ પણ ધર્મનો હોય, જાતિનો હોય કે કોઈ પણ ભાષા, તો એ જે નાણાકીય સહાયથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થાઓ હોય તો એમાં એને નાગરિક તરીકે પ્રવેશ આપવો જ પડે, પ્રવેશ અટકાવી શકાય નહીં. હવે વાત કરીએ બીજી તો ખાસ જોગવાઈઓ. તો કઈ ખાસ જોગવાઈઓ છે? તો પહેલું, રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લે છે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેને શું આપવામાં આવે છે? રક્ષણ. બીજા નંબરમાં છે આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાતું નથી. તમે નોકરીઓની અંદર જુઓ તો નોકરીઓની અંદર પણ કેટલાક અમુક જે વર્ગોના લોકો છે એ વર્ગોના લોકોને નોકરી માટેનું જે પ્રતિનિધિત્વ એમનું જળવાવું જોઈએ, એમને નોકરી મળવી જોઈએ, એ મળતી નથી. એમ રાજ્ય લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર છે. જો રાજ્ય સરકારને એવું લાગે કે આમાં અન્યાય થાય છે તો એવી બેઠકો અનામત રાખવામાં આવે છે અને અનામત રાખેલી બેઠકો ઉપર જે યોગ્ય હોય, એ બેઠકને યોગ્ય ગણાતો હોય એને જ એની અંદર એને પ્રવેશ અથવા અધિકાર આપવામાં આવે છે. ત્રીજા નંબરની વાત કરીએ તો આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. એમાં કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી. કેન્દ્ર જે છે એ રાજ્યની અંદર રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની જે લોકસભા છે, આ લોકસભામાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે, પણ જે કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત એના માટે લોકસભામાં રાખવામાં આવે પણ રાજ્યસભામાં રાખવામાં આવતી નથી. ચોથા નંબરની આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત હવે ગામડાઓ અને ગ્રામ્ય પંચાયત અને નગરપાલિકાની જે
કોઈ ચૂંટણી થાય તો એ ચૂંટણીઓની અંદર અમુક અમુક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાખવામાં આવતી હોય છે. એમાં અનુસૂચિત જાતિનો જો નંબર હોય તો એમને આપવામાં આવે છે, અનુસૂચિત જનજાતિના લોકોનો તો એમને બેઠક આપવામાં આવે છે. એટલે કેટલીક બેઠકો એવી પણ અનામત રાખવામાં આવતી છે. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજના હેઠળ છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવેલા છે. શૈક્ષણિક વિકાસાર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવેલી છે. સરકારી નોકરીઓમાં જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણમાં કેટલીક છૂટછાટો આપવામાં આવતી હોય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે, જે નબળા વર્ગોની સામાજિક સમજ, ઉદાર પરિવર્તન ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારો જે છે એ કાર્ય કરતા હોય છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યના અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવતી હોય છે. એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે રાજ્યમાં અલગ અલગ વિભાગ અને કેન્દ્રમાં પણ વિશિષ્ટ અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. હવે આપણે જોઈએ ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ. તો એક બંધારણની કલમ 17 અન્યવયે અસ્પૃશ્યતા એટલે કે ઊંચ નીચના જે ભેદભાવ હતા પહેલાં એ નાબૂદ કરવામાં આવી. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ એ અમાન્ય ગણવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ સાથે અસ્પૃશ્યતા સ્વરૂપે કોઈ પણ આચરણ કરવામાં આવે તો એ અમાન્ય ગણાય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ કરતો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. કોઈ પણ વ્યક્તિ સાથે અસ્પૃશ્યતા માટે કોઈ ગેરલાયકાત અમલ કરવામાં આવે અથવા એની સાથે કોઈ અદ્ભુત એની સાથે વર્તન કરવામાં આવે તો એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. બીજું, આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યના સામાજિક કલ્યાણ અને સુધારણા માટેની જાહેરાત ગણી શકાય એવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિકાસ વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવામાં આવેલો છે. હવે આ જે કાયદો કરવાનો અંગત એ અંગેનો અમલ હોય એવો કોઈ પણ કાયદો ચાલુ રાખવા માટે અધિકાર છે. આમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારા જે લોકો છે એ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય છે. હવે આવે છે ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ. તો આર્ટિકલ 19(5) રાજ્યોમાં રાજ્યપાલ જે છે એ રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવવા જવા અથવા કોઈ પણ વેપાર ધંધો કરવામાં સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપવામાં એટલે કે નાગરિકોને કોઈ પણ જગ્યાએ આવવા જવાની અથવા વેપાર કરવાની અથવા તો હરવા ફરવાના ઉપર
કોઈ નિયંત્રણ મૂકવામાં આવેલું નથી અને સત્તા આપવામાં આવેલી છે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં દીર્ધાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને તેમાંથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ જે છે એ કાયદાઓ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. ત્યાર પછી આવે છે નિષ્કર્ષ. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તે લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જેમાંના ઘણા લોકોને સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક પણ એમને આપવામાં આવેલી છે. તો આ વાત કરી આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. હવે જે આપણી વિશ્વની અંદર જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ કઈ કઈ છે, એ સમસ્યાઓ વિશ્વની અંદર ઘણી નુકસાનકારક પણ બની શકે છે એવી સમસ્યાઓ પણ ભારતમાં જોવા મળતી હોય છે. હવે આપણે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. તમને ખબર છે કે દુનિયામાં જો સૌથી મોટી સમસ્યા હોય તો તે છે આતંકવાદ. આતંકવાદ એ વિશ્વની એક સૌથી મોટી સમસ્યા ગણવામાં આવે છે અને આતંકવાદથી હજી સુધી કોઈ પણ દેશ બચી શક્યો નથી. આથી આતંકવાદને વૈશ્વિક સમસ્યા પણ કહેવામાં આવે છે. 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલી આપણને જોવા મળેલી છે. કારણ કે સૌથી મોટી જો આતંકવાદનો દુશ્મન હોય તો તે છે માનવ. એટલે આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યારૂપ બનેલ છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની ગયેલો આપણને જોવા મળેલો છે. આ વિશ્વના કેટલાક દેશો દ્વારા આ આતંકવાદ ફેલાવવામાં આવે છે ને આજે એ વૈશ્વિક સમસ્યા તો બનેલો જ છે. આતંકવાદ માનવ અધિકારોનો શું કરે છે? નાશ કરે છે, વિનાશ કરે છે, ભય ફેલાવે છે, અરાજકતા, હિંસા, અશાંતિ આ બધું ઉત્પન્ન કરવાનું કામ કોણ કરે છે? આતંકવાદ. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, કોઈ સંપ્રદાય સાથે એનો કોઈ સંબંધ હોતો નથી. આતંકવાદ કોઈ ધર્મમાં માનતો નથી, કોઈ સંપ્રદાયમાં માનતો નથી. બસ એને તો આતંક ફેલાવવામાં જ વધારે પડતું મહત્વ ધરાવે છે. આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્ણ અને ઘૃણાસ્પદ કાર્ય એ કરતા હોય છે. આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસને અવરોધ કરતું પરિબળ છે. કારણ કે દેશનો વિકાસ અટકાવવાનું કામ કોણ કરે છે? આતંકવાદ. એટલે આતંકવાદ એ રાષ્ટ્રના વિકાસમાં અવરોધક બનતું પરિબળ છે. આતંકવાદ હિંસા સંબંધિત એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવા દો આ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આતંકવાદને કહેવામાં આવે છે કે જીવો અને જીવવા દો. કોઈ પણ કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ ગમે તેટલો શ્રેષ્ઠ હોય કે ગમે તેટલો પવિત્ર જ કેમ ન હોય, પરંતુ આતંકવાદ કોઈ પણ સ્વરૂપે ને કોઈ પણ સ્થાને યોગ્ય ગણી શકાય નહીં. આતંકવાદ એ કેટલાક
ઘણા ગાંઠા લોકો સાથે સંગઠિત હોય છે, આયોજિત હોય છે અને જાણી જોઈને કરવામાં આવતું આ એક હિંસાત્મક કૃત્ય છે, અનૈતિક કૃત્ય છે. આ જાણી જોઈને કરવામાં આવતો એક હિંસાત્મક કૃત્ય ગણાય છે. આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, હથિયારો સતાડવા અને તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાનો હાઇજેક કરવા, નાણાં પડાવવા, માદક દ્રવ્યોની હેરાફેરી કરવી, આ બધા જ હિંસાત્મક પ્રવૃત્તિઓમાં કોણ જોડાયેલું હોય છે? આતંકવાદ જોડાયેલું હોય છે. આ આતંકવાદી શું કરતા હોય છે? આત્મઘાતી હુમલાઓ કરતા હોય છે, બોમ્બ ફેંકવાની પ્રવૃત્તિઓ કરતા હોય છે, હથિયારો સંતાડવાનું કામ કરતા હોય છે, એનો ઉપયોગ કરવાનું, લોકોને અપહરણ કરવાનું, વિમાનોનું અપહરણ કરવાનું, નાણાં લઈ લેતા હોય છે, માદક દ્રવ્યની હેરાફેરી કરવામાં મોટો મહત્વનો જો ભાગ હોય તો તે છે આતંકવાદ. હવે ભારતમાં બળવાખોરી અને આતંકવાદ આ તફાવત તમારી પરીક્ષામાં પૂછાય છે. એટલે બળવાખોરી અને આતંકવાદ બંનેમાં કયો તફાવત છે? તો બળવાખોરી એ રાષ્ટ્રની સમસ્યા છે, જ્યારે આતંકવાદ એ વિશ્વની સમસ્યા છે, એટલે વૈશ્વિક સમસ્યા છે. આ બેમાં આટલો ફરક છે. પેલું રાષ્ટ્રની સમસ્યા છે અને પેલું વિશ્વની સમસ્યા છે. તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે. આ પોતાની સરકાર સાથે જોડાયેલી હોય છે, જ્યારે તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે અને એ આતંક ફેલાવવામાં જ એનું મહત્વ હોય છે. આ બેમાં આટલો તફાવત. તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતું આ બળવાખોરી છે. એ સ્થાનિક જ્યાં આ બળવાખોરો હોય ત્યાંના જે લોકો હોય એમની સાથે રહીને આ બળવાખોરી કરે. તે સ્થાનિક લોકોના સહકાર મળે પણ ખરો અને ન પણ મળે તોય એ લોકો આતંકવાદ ફેલાવે. બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે. બળવાખોરીથી જે રાષ્ટ્રો છે, જે દેશો છે, એમનો વિકાસ અટકી જાય છે. આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકાવે છે. તે આતંકવાદના પ્રભાવિત જે રાષ્ટ્રો છે, આ રાષ્ટ્રનો વિકાસ અટકાવવામાં એનું મહત્વ આપણને જોવા મળેલું છે. હવે જોઈએ તો બળવાખોરી સ્થાનિક અસંતોષમાંથી જન્મે છે અને આતંકવાદની આવું કોઈ બંધન હોતું નથી. બળવાખોરી સ્થાનિક લોકોના અસંતોષથી ફેલાય છે. લોકો અસંતોષ થાય તો બળવાખોરી ફેલાય, જ્યારે આતંકવાદમાં આવું કોઈ જ બંધન હોતું નથી. આજે ભારત આંતરિક રીતે બળવાખોરી અને આતંકવાદ સામે આજે લડી રહ્યું છે. હવે એવી જ રીતે આવે છે નક્સલવાદી આંદોલન. તો માઓ સે-તુંગના નેતૃત્વ નીચે ચીને ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું. આ તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે કોના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિકારીની પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌપ્રથમ કઈ જગ્યાએ શરૂ થયું? તો માઓ સે-તુંગના નેતૃત્વથી ભારતના પશ્ચિમ બંગાળમાં શરૂ થયું. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલવાદી વિસ્તારથી ઉદ્ભવતી હોવાથી તેને નક્સલવાદ કહે છે. પશ્ચિમી બંગાળથી શરૂ થયેલા આ આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશના કેટલાક પહાડી અને જંગલ વિસ્તારમાં આ વધારે પડતો વ્યાપ આપણને જોવા મળતો હોય છે.
જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્રના 2 સંગઠન મુખ્ય જોવા મળે છે. હવે આવે છે ઉત્તર પૂર્વના બળવાખોરી. તો સ્વતંત્ર પ્રાપ્તિથી લઈને આજ સુધી ઉત્તર પૂર્વના બળવાખોરી એક સ્થાનિક સમસ્યા બની ગયેલી આપણને જોવા મળેલી છે કે જ્યારથી આપણને સ્વતંત્રતા મળી ત્યારથી આજ સુધી ઉત્તર પૂર્વમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે. અનેક જનજાતિ, વનાચ્છાદિત પહાડી વિસ્તારો, જંગલમાં રહેનારા, પહાડી વિસ્તારમાં રહેનારા જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે આજે લોકોને સારો એવો મેળ, કેટલાક વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સીમાઓ અને વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી આજે બળવાખોરીની સમસ્યા વધુ પડતી બનેલી આપણને જોવા મળે છે. આજે આ બળવાખોરીને વધુ ઉત્તેજન એ આંતરરાષ્ટ્રીય સીમાઓમાંથી અને વિદેશી જે એજન્સીઓ છે એ આમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે કેટલાક રાજ્યની અંદર કયા બળવાખોરી સંગઠનો છે? તો નાગાલેન્ડની અંદર NSCN નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, મણિપુરમાં KNF કુકી નેશનલ ફ્રન્ટ, KNA કુકી નેશનલ આર્મી, ત્રિપુરામાં NLFT નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ATTF ઓલ ત્રિપુરા ટાઇગર્સ ફોર્સ, TUJS ત્રિપુરા ઉપનિષી ઝુપા સમિતિ. એવી જ રીતે અસમની વાત કરીએ તો અસમમાં ઉલ્ફા, આ ખાસ પૂછાય છે, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ, UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, NDFB નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, BLTF બોડોલેન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ. આ બળવાખોરી સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી, પોતાના રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા અને ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નો આની સાથે જોડાયેલા છે. એટલે કે બળવાખોરી સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી અને પોતાની રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર વસવાટ, આ જે પ્રશ્નો છે પ્રશ્નો એની સાથે જોડાયેલા છે અને તેના કારણે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને નુકસાન પણ થયેલું આપણને જોવા મળેલું છે. હવે આપણે જોઈએ કાશ્મીરમાં આતંકવાદ. તો 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર જ્યારે થયું ત્યારે ભારત અને પાકિસ્તાન એમ 2 અલગ દેશો બન્યા. હવે આઝાદી બાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનો હક જમાવી દીધો હતો. એટલે જમ્મુ કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તે મેળવવા શું કરતું હતું? પ્રયત્ન કરતું હતું. એ પાકિસ્તાન કાશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનો હક જમાવી રાખ્યો હતો, છતાં જમ્મુ કાશ્મીર ભારતનું એક અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તેને મેળવવા માટે પ્રયત્ન કર્યો અને આ માટે તેણે યુદ્ધ પણ કરેલું છે પાકિસ્તાને. અને દરેક યુદ્ધમાં આપણા ભારતના જે સૈનિકો છે આ સૈનિકોએ પાકિસ્તાનને શરમજનક પરાજય પણ આપેલો છે. ઈસવીસન 1988 પછી કાશ્મીર
માં આતંકવાદ ખૂબ વધી ગયું, એમાં અપહરણ થવા લાગ્યા, હત્યાઓ થવા લાગી, બોમ્બ વિસ્ફોટ, આવી જે પ્રવૃત્તિઓ હતી, આ પ્રવૃત્તિઓ દ્વારા આતંકવાદીઓ શું કરતા? ભય ફેલાવતા, અને ભય ફેલાવી પોતાનો એમાં કંઈક એ પોતે સ્વાર્થ રાખતા હતા, અને તેના પરિણામે કાશ્મીરના કેટલાક ત્યાંના જે રહેવાસી લોકો હતા, આ લોકો ત્યાંના જે કુટુંબો હતા, એ કુટુંબો ના છૂટકે ત્યાંથી વતન છોડીને એમણે સ્થળાંતર કરવું પડ્યું. આવા હજારો કુટુંબો શરણાર્થીઓ તરીકે કાશ્મીરની બહાર જીવી રહ્યા છે. કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય પણ મળી રહી છે. કાશ્મીરની બહાર જે સીમા પારથી પણ આતંકવાદીઓને સહાય મળે છે, અને એના લીધે હજારો કુટુંબો આ કાશ્મીરની બહાર પોતાનું જીવન જીવી રહ્યા છે. આમ આતંકવાદીઓનો આશય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો હોય છે. આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરાવવા ભારત એ મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્ન પણ કરી રહ્યું છે. ભારત માત્ર ભારતમાં થતા આતંકવાદનો એ પોતે વિરોધ કરે એવું નથી, પણ કોઈ પણ સ્થાને, કોઈ પણ રીતે અને કોઈ પણ સમયે આતંકવાદનો વિરોધ તો થવો જ જોઈએ. જો આતંકવાદનો વિરોધ નહીં થાય તો ભારતના અનેક સૈનિકો એ શહીદી વરવી પડશે. હવે આવે છે આતંકવાદની સામાજિક અસરો. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે આતંકવાદની સામાજિક અસરો અને આર્થિક અસરો. તો આપણે સામાજિક અસરો જોઈએ તો આતંકવાદ સમાજને વિઘટન એટલે કે છૂટા પાડવાનું કામ કરે છે. આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિઓ કરી લોકોમાં સંદેહ, ભય ઉત્પન્ન કરે છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો પર આ ભયની અસર થતી જોવા મળે છે. તમને ખબર છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ આતંકવાદનો ભય એમનામાં જોવા મળે છે. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓ શિક્ષણને પ્રતિકૂળ અસર પહોંચાડે છે. શિક્ષણને પણ ખરાબ અસર પહોંચાડવાનું કામ આતંકવાદ કરે છે. ત્રીજા નંબરમાં છે આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ ઓછો થતો જાય છે. આતંકવાદથી સમાજની અંદર જે લોકો એકબીજા ઉપર વિશ્વાસ રાખે છે, કારણ કે એમને ભય હોય છે કે જે માણસો ઉપર વિશ્વાસ રાખે ને એમાં જ આતંકવાદી છુપાયેલો હોય, તો એટલે એ લોકો એકબીજા પરનો વિશ્વાસ ઓછો થતો જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના પણ કેવી થતી જાય છે? ઓછી થાય છે. ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ જાય છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. આતંકવાદ પ્રભાવી ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી. આતંકવાદના ભયથી લોકો જે સામાજિક ઉત્સવો છે એ ઉત્સવો ઉજવી શકતા નથી. સમાજમાં અવ્યવસ્થાની અશાંતિ જોવા મળે છે. આને પરિણામે લોકોને જોડતા જે આંતર વ્યવહારો છે, આંતર જે સંબંધો છે એ સંબંધો તૂટતા જોવા મળે છે. હવે આવે છે આતંકવાદની આર્થિક અસરો. સામાજિક અસરો જોઈએ કે આતંકવાદથી કઈ સમાજ ઉપર અસર થાય છે. હવે આર્થિક નાણાકીય રીતે કઈ અસરો?
તો આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ જો પામતું નથી, જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગોનો વિકાસ શું થઈ જતો હોય છે, અટકી જાય છે. વેપાર ઉદ્યોગને ખરાબ અસર થતાં લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર માટે જવું પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવી અને એમની પાસેથી નાણાં પડાવે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી, કાળા નાણાં વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે. તેથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરે નુકસાન, આ બધાને નુકસાન પહોંચાડે છે. આપણું દેશની જે મિલકતો છે, રેલવે, રેડિયો સ્ટેશન, રસ્તા, પુલ, સરકારી મિલકતો, આ બધાને નુકસાન પણ પહોંચાડે છે આતંકવાદીઓ. તેથી આ મિલકતોના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. સરકારને લોકોની સલામતી અને સુરક્ષા માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવું પડે છે. તેથી સમાજ ઉપયોગી વિકાસ કાર્યો કેવા થઈ જાય છે, ઓછા. આતંકવાદના પરિણામે રાજ્ય અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન શું કરવું પડે છે, સહન કરવું પડે છે. આમ આતંકવાદ સામાજિક, આર્થિક બંને રીતે આપણને નુકસાનકારક છે. તેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે. એટલે તમારા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, આતંકવાદી અને બળવાખોરીનો તફાવત, આતંકવાદની સામાજિક અસરો, આતંકવાદની આર્થિક અસરો અને ટૂંકા પ્રશ્નો પણ આમાંથી ઘણા બધા પૂછાતા હોય છે. એટલે આ પાઠ તમારો અહીંયા શું થાય છે, પૂરો થાય છે. એટલે 20 પાઠ પૂરો કર્યો અને અહીંયા 20 પાઠ સુધી તમારું લેસન હજી સુધી કોઈનું આવ્યું નથી. ખાસ કરીને ઘણા ગાંઠ્યા થોડા લોકોનું લેસન આવે છે, એટલે લેસન પણ કરવું જરૂરી છે. એટલે લેસન તમે મોકલતા રહો વોટ્સએપ ઉપર. જે વિષયના શિક્ષકો હોય એ વિષયના શિક્ષકોને લેસન મોકલતા રહો. તમારા લેસનની નોંધ થાય છે. એટલે આ પાઠ પણ અહીંયા પૂરો થાય એટલે આનું લેસન પણ તમારે તાત્કાલિક મોકલી દેવાનું.